ભક્તોમાં પડે અને ધન્યતા અનુભવતા હોય છે। જે પ્રકારે લોકો ભાવુક પણ થતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે। દર્શનાર્થીઓમાં પણ એક ભાવુકતા છે તે જોવા મળી રહી છે, કારણ કે જગતપતિ જગતનો નાથ આજે નગરજનોને દર્શન આપી રહ્યો છે। નાથના દર્શનની સાથે ભગવાન છે તે અલગ શણગાર સજીને એક સામાન્ય નાગરિક બનીને જનતાના ખબર અંતર પૂછવા જતા હોય છે, ભક્તોના ખબર અંતર પૂછવા જતા હોય છે। ત્યારે ભગવાનને દરેક રસ્તે દરેક રૂટ પર વિશેષ લાડ પણ લડાવવામાં આવતા હોય છે, ભગવાનનું સ્વાગત પણ કરવામાં આવતું હોય છે। નગરે નગરે ફરતી આ નગર યાત્રામાં અનેક કોમી એકતાનું પણ ઉદાહરણ જોડાયેલું છે, અનેક લોક વાયકા પણ રહેલી છે। ત્યારે જગતનો નાથ અહીંયા તેની આગેવાની ગજરાજ કરતા હોય છે અને એ ગજરાજોની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા છે તે શરૂ થતી હોય છે। આજના દિવસને લઈને ભક્તોમાં અનેરી ખુશી છે તે જોવા મળતી હોય છે। આજનો દિવસ નાથના નગરની યાત્રાની તૈયારીઓ, નાથ રથમાં બિરાજમાન થયા, ભક્તો માટે આજનો દિવસ કેવો છે? આજનો દિવસ સૌથી પવિત્ર। આજે ભગવાન પોતાના રથમાં બેસીને આખા નગરની નગરચર્યા કરવા નીકળ્યા છે, ત્યારે આજે હૈયું સૌથી વધારે પુલકિત થાય છે। આજના દિવસે ભગવાનના દર્શન કરવો એક લાવો છે। આમ તો આપણે લોકો મળવા જઈએ ભગવાનને, પરંતુ આજે એક એવો દિવસ છે કે ભગવાન આજે આપણી ખબર સામેથી આવે છે, એટલે આપણે કહીએ ને આજે ભગવાન આવતા હોય, આજે ઘરમાં ના રહેવાય, જયારે ભગવાન આપણા જગતના નાથ આવે છે, એટલે આજે બહુ ખૂબ આનંદનો દિવસ છે અને આ લાવો મિસ કરાય એવો નથી। જરૂર। એટલે કેટલા વાગ્યાના તમે અહીંયા આવ્યા હતા, દર્શન કર્યા, કેટલી ખુશી થઈ? અમે રાત્રે 3 વાગ્યાના ઘરેથી નીકળ્યા, ત્યારે 3:30 લાઈનમાં ઉભા હતા, ફાઇનલી 5:30 અંદર એન્ટ્રી લીધી। દર્શન કર્યા, કેટલી બહુ મજા આવી, બહુ મજા આવી। આ એક અલગ જ અવસર કહેવાય, ભગવાન સાક્ષાત આપણા માટે મંદિરની બહાર આપણને દર્શન આપવા માટે આવે છે। આખું વર્ષ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ભગવાનના, પણ આ એક જ દિવસ એવો છે કે જયારે ભગવાન આપણને જાતે દર્શન આપવા આવે છે, તો આ મોકો છોડાય નહીં ક્યારે। આપ ભગવાનને કયા દ્રષ્ટિએ પસંદ કરો છો? કારણ કે કાળિયા ઠાકરના તો અનેક સ્વરૂપ છે। લડ્ડુ ગોપાલ, હા, જરૂર। એટલે ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે, ભગવાનના વિવિધ તમામ લોકો ભક્તો છે તે ભગવાનને અલગ અલગ ભગવાન તરીકે પૂજતા હોય છે, કોઈ કાળિયા ઠાકર તરીકે તો કોઈ લડ્ડુ ગોપાલ તરીકે। જ્યારે અહીંયા ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની શરૂઆત થશે, ત્યારે ઓપરેશન સિંદૂરમાં ભારતે જે પોતાની આખી ઓળખ બતાવી હતી તેની ઝાંખી પણ અહીંયા નજરે પડી રહી છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઓપરેશન સિંદૂરમાં ભારતે જે સિદ્ધિ હાંસલ કરી હતી તે સિદ્ધિને પણ અહીંયા દર્શાવવામાં આવી રહી છે। પહેલી વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દેશભક્તિ પણ જોવા મળી રહી છે। સુરક્ષા બંદોબસ્ત સાથે ઓપરેશન સિંદૂરની સફળતાની ઝાંખી પણ અહીંયા જોવા મળી રહી છે। ભારતના તિરંગા સાથે, ભારતના રાષ્ટ્રધ્વજ સાથે તમામ જે ભક્તો છે, જે ખેલૈયાઓ છે, તે ગરબે ઝૂમીને પણ અનેરી ખુશી અનુભવતા નજરે પડી રહ્યા છે અને ભગવાનની ભક્તિમાંની સાથે દેશભક્તિની ઝલક છે તે પણ અહીંયા જોવા મળી રહેલી નજરે પડી રહી છે। ભક્તોમાં આજના દિવસને લઈને લાહવો છે ત્યારે ભક્તો ચૂકતા નથી અને એ જ ખુશી, એ જ ઉમંગ સાથે દર્શનાર્થીઓ છે તે દર્શન કરી રહ્યા છે। બીજી તરફ ભગવાન જગન્નાથજીના રથની સાથે સાથે દેશભક્તિ છે તે પણ અહીંયા જોવા મળેલી નજરે છે તે જોવા મળી રહી છે। ભક્તોમાં આજના દિવસને લઈને અનેરી ખુશી, એક આતુરતા, દેશભક્તિની સાથે ભગવાનની ભક્તિના પણ રથયાત્રામાં દર્શન થઈ રહ્યા છે। કેટલા બધા સુંદર રંગો દિવ્યાએ બતાવ્યા, ક્યાંક ઓપરેશન સિંધુની સફળતા, ક્યાંક હાથમાં તિરંગા લઈને અમારા સહયોગી ભાવિની પણ અમારી સાથે છે અને તેમની સાથે પણ કેટલા ભક્તો છે। કયા શબ્દોમાં ખુશી વર્ણવી રહ્યા છે ભાવિની તેઓ? મંદિરના પટાંગણમાં છીએ, અત્યારે ખુશીનો કોઈ પાર નથી। અત્યારે પહેલી સવારનો સમય છે, તો આટલી જ ભક્તોનો અહીંયા જમાવડો મંદિરમાં દર્શન કરવા માટે જોવા મળી રહ્યો છે। નાના મોટા સૌ કોઈ અત્યારે જય રણછોડ માખણચોરના નાદ અહીંયા મંદિરમાં ગુંજારતા હોય છે અને સાથે સાથે દૃશ્યો તમે જો રહ્યા છો મંદિરના પ્રાંગણના દૃશ્યો છે, જ્યાં ત્રણેય રથમાં બહેન અને ભાઈ બિરાજમાન થઈ ગયા છે। ભગવાન જગતનો નાથ રથમાં બિરાજમાન થઈ ગયો છે અને બસ
રથમાં બલભદ્રને અહીંયા વિરાજમાન કરવામાં આવ્યા છે. ત્રણેય રથમાં અત્યારે વિરાજમાન થઈ રહ્યા છે અને શણગાર ત્રણેયનો થઈ રહ્યો છે. તો બલભદ્રજીના રથ સારથી જેને મતાલી તેમનું નામ છે અને સાથે તેઓ પણ અત્યારે વિરાજમાન થઈ ગયા છે. 2000થી વધુ સાધુ સંતો હશે જ્યાં રથયાત્રામાં જોડાવાના છે. તો અખાડા અને ગજરાજ છે, 18 ગજરાજ જે આગેવાની આ રથયાત્રાની કરવાના છે. તમામ લોકો અત્યારે તૈયાર થઈ ગયા છે. મંદિરનું પ્રાંગણ છે ભક્તોથી ગુંજી ઉઠ્યું છે. જય જગન્નાથજીના નારા અત્યારે અહીંયા લાગી રહ્યા છે. ચારે કોર માત્ર એક જ ના છે, જય જગન્નાથ જય જગન્નાથ. તેથી વહેલી સવારનો સમય છે તેમ છતાં પણ એવું નથી લાગતું કે અત્યારે 5 વાગ્યા હોય. જે રીતે વિરત પ્રવાહ ભક્તોનો જોવા મળતો હોય એ જ પ્રવાહ અત્યારે મંદિરમાં જોવા મળી રહ્યો છે. અને હવે અમદાવાદના નગરવાસીઓ પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારો જગતનો નાથ છે એ નગરચર્યાએ નીકળે અને દર્શન આપે. અને બસ હવે પવિત્ર વાળમાં જાય અહીંયા શણગાર પ્રદર્શન તમામ લોકો અહીંયા દર્શન કરશે અને ત્યારબાદ પહેંદ વિધિ કરવામાં આવશે. પહેંદ વિધિ કર્યા બાદ અહીંયાથી રથ છે એ નગરચર્યાએ જવા માટે રવાના થશે. જો કે રથની આગેવાની છે, રથયાત્રાની આગેવાની છે એ ગજરાજ કરતા હોય છે. ગજરાજ પણ બહાર તૈયાર છે. આ સાથે જે ભજન મંડળીઓ છે એ પણ મંદિરની બહાર ઉમટી પડી છે. તો જે અખાડા છે એ પણ પહોંચી ગયા છે. એટલે કે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. બસ હવે રાહ જોવાઈ રહી છે કે રથયાત્રાની શરૂઆત થાય. જો કે વહેલી સવારથી સૌ કોઈ આ ફોટો છે એ પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજીના જે અત્યારે શણગાર થઈ રહ્યો છે સૌ કોઈ એને નિહાળી રહ્યા છે કે આ લહાવો ફરી ક્યારે મળવાનો કે ભગવાન જગન્નાથજીનો શણગાર થતો હોય ને એને સામે રૂબરૂ જોવા મળે. બસ એવી જ રીતે બહેનનો પણ શણગાર થશે ને સાથે જ ભાઈનો પણ શણગાર કરવામાં આવશે. એટલે કે અહીંયા તમામ લોકો જે પહોંચ્યા છે એ જગન્નાથજીના નારા લગાવી રહ્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે. કેવું લાગે છે? બહુ સરસ. જય जगन्नाथ. जय जगन्नाथ. कैसा लग रहा है? बहुत अच्छा. भगवान के लिए कोई भजन? नहीं बस जय रणछोड़ माखन चोर. એટલે જય રણછોડ માખણ ચોરના પ્રતિ અત્યારે નાદ ત્યારે મંદિરમાં ગુંજી રહ્યા છે. તો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે ભગવાનના વધામણા કરવામાં આવી રહ્યા છે. અને આ સુંદર મજાના દ્રશ્યો કેટલા સુંદર છે કારણ કે ભગવાન તૈયાર થઈ રહ્યા છે. ભગવાનને વાઘા પહેરાવીને તેમનો શણગાર કરવામાં આવી રહ્યો છે. આમ તો કહેવાય ને કે આપણા શાસ્ત્રોમાં અલગ અલગ જે વિધિ વિધાન કરવામાં આવ્યા છે, મંગળા આરતીથી લઈને ત્યારબાદ ભગવાનનો અભિષેક કરવો, પંચામૃતથી તેમને સ્નાન કરાવવું, ત્યારબાદ તેમનો શણગાર કરવો, વાઘા પહેરાવા અને વિષ્ણુ સ્વરૂપ જ ભગવાન જગન્નાથ છે. જેમ ભગવાન શિવજીને અભિષેક પ્રિય હોય છે અને ગણેશજી અન્ય દેવી સ્વરૂપોને મંત્રોચ્ચાર પ્રિય હોય છે, તેમ ભગવાન વિષ્ણુને અલંકાર પ્રિય હોય છે. આપણે જાણીએ છીએ કે હર અને હરિ એ બંનેનું ભક્તિ કરવામાં આવે તો જીવનનો બેડો પાર થઈ જાય છે, તમામ ભવો પાર થઈ જાય છે, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. પણ આપણે જાણીએ છીએ કે ભગવાન શિવને માત્ર જળાભિષેક કરી દેવામાં આવે, દૂધનો અભિષેક કરી દેવામાં આવે તો તે પ્રસન્ન થઈ જાય છે. પણ ભગવાન કૃષ્ણ કે જેમણે તમામ લીલાઓ કરી છે, તમામ 16 લીલાઓ કરી છે અને આ તમામ લીલાઓમાં ભગવાનનો શણગાર, અને એટલા જ માટે તેમને જ્યારે નેત્રો મામાના ઘરેથી લાવવામાં આવે છે અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ બાદ તેમણે ગજાવેશના પણ દર્શન થતા હોય છે. ગણેશજીનું સ્વરૂપ તેઓ ધારણ કરતા હોય છે. અષાઢ સુદ એકમના દિવસે એટલે કે અષાઢ મહિનાનો પ્રારંભ હોય ત્યારે સોનાવેશ ધારણ કરાવતા હોય છે. અને આજે સુંદર મજાના વાઘા પહેરાવીને તેમને અલગ અલગ અલંકાર ધારણ કરાવીને, કુંડળ ધારણ કરાવીને અને ક્યાંક અત્યારે જે છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને કહેવાય ને કે રાજા તૈયાર છે, ભગવાન તૈયાર છે. નગરજનોને ખબર અંતર પૂછવા માટે દિવ્યા પણ અમારી સાથે છે કે જેઓ અત્યારે ત્યાં સુંદર મજાના રથયાત્રાના રંગો બતાવી રહ્યા છે. ક્યાંક ખલાસીઓના રંગ છે, ક્યાંક અખાડાઓના રંગ છે, કરતબ બાજુના રંગ છે, તો ક્યાંક ભજન મંડળીઓ ભજન ગાઈને પણ ભગવાનની ભક્તિ કરી રહી છે. દિવ્યા મારી સાથે છે. દિવ્યા, વાસ્તે ગાસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રા બસ થોડીક જ વારમાં નીકળશે. અત્યારે